છે કે વિદ્યાર્થીઓના ખાસ લાડકવાયા અને વાલીઓના સહિતના માનીતા એવા શિક્ષાબેનનું દ્વારકા જિલ્લામાં અવસાન થઈ ગયું છે અને બચાવવાની ઘણી બધી કોશિશો કરી, વર્ષોથી બીમાર હતા, પરંતુ કોઈ જાતની દવા કામ ન લાગી અને ઘણી બધી સારવારો કરવા છતાં આજે ખૂબ સાથે જણાવવું પડે છે કે શિક્ષાબેનનું દ્વારકા જિલ્લાની અંદર અવસાન થઈ ગયું છે. દ્વારકા જિલ્લાના બાળકો અને વાલીઓ મોઢારા થઈ ગયા છે. આજે આપણે બધા ભેગા મળી અને પ્રાર્થના કરીએ કે શાંતિ મળે, મોક્ષ મળે અને આપણા બાળકોને જે ઉપર ખૂબ આવી પડેલું છે, આફત આવી પડેલી છે, વિપત્તિ છે, એમાં સાંત્વના મળે. એટલે એક પછી એક બધાએ શિક્ષાદેવીને ફૂલ અર્પણ કરી અને એવી પ્રાર્થના કરો કે એને મોક્ષ પ્રાપ્તિ થાય. આખા જિલ્લા માટે ખૂબ જ દુઃખના અને શોકના સમાચાર છે કે શિક્ષાદેવીનું અચાનક નહીં પરંતુ લાંબી બીમારી પછી મૃત્યુ રહ્યું છે. એટલે આપણે એક પછી એક એવી સાંત્વના માટે પ્રાર્થના કરીએ. અમારા બાળકો હવે કોણ અહીંયા રહેશે? અમારા બાળકોનો લઈ લેજો, બારોટલી લઈ લેજો તમારું ભાઈ. ના